હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જે પણ તમે અમારો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આજે તો સવારમાં વહેલા ઊભા થઈને 4 વાગ્યે ગયા હતા મકાઈનું કટ્ટું લેવા માટે. તો મિત્રો દુકાન તો ખોલી નાખી છે, તો દુકાન કમ્પ્લીટ ખોલી નાખી છે. મકાયા પણ લાવી દીધા છે અને કાલ મકાયા થઈ રહ્યા હતા, ગતું નહોતા, આખું કટ્ટું પટી ગયું હતું અને મકાયા પણ બગડેલા નીકળ્યા હતા આખું કટ્ટું, એટલા માટે નુકસાન થયું છે. તો મિત્રો આજે તો સારું લાવ્યું છે કટ્ટું, હવે દેખાવામાં સારું છે ભાઈ. જોઈએ ચલો મકાયા કેવા છે. મકાયા લગભગ સારા જ છે આ કટ્ટામાં તો. અને તમે જોઈ લો, આ પાણી ભરાણું હતું વરસાદનું પૂરેપૂરું ખેતરમાં. તો મિત્રો એક જગ્યાએ પાણી હેડે છે, ત્યાં જગ્યા ઉપર કેવું હોળો પડી રહ્યો, કમ્પ્લીટ ખાડા પડશે અહીંયા. તો મિત્રો મગફળી ત્યાં બધી તણાઈ ગઈ છે અને તમે જોઈ લો મગફળી પણ ઉગી ગઈ છે. ખોળ એટલું બધું ઉગ્યું ગયું છે કે નેદામ થાકશે. અને તમે જોઈ લો સવારમાં આવો માહોલ છે વરસાદી. તો મિત્રો મગફળી તો વાવી દીધી છે, પણ ખોળ ખૂબ ઉગ્યું છે. હવે એનું શું કરવાનું? દવા છાંટવી પડશે, નકર નેદવું તો પડશે જ. તો મિત્રો હજી દૂધ ભરાવા જવાનું છે. તો મિત્રો ચલો દુકાને જઈને મળીએ. તમે જોઈ લેજો વ્લોગમાં, દુકાન વહેલી ખોલી નાખી છે તે. તમે જોઈ લો દુકાન ચાલુ કરી નાખી છે અને તમે જોઈ લો બધા પડીકા પણ બહાર વળગાડી દીધા છે. અને મકાઈ પણ બાફાના છે. આજે નવું મકાઈનું કટ્ટું લાવ્યું હતું, સવારમાં વહેલા 4 વાગે ઊભા થઈને ગયા હતા મકાઈનું કટ્ટું લેવા માટે. 28 રૂપિયા કિલો લાવ્યું છે. અને તમે જોઈ લો હાલ તો ખાડો પડ્યું તો પેલું ચા પણ મૂકવું પડશે. દૂધ લાવી દીધું છે, દૂધની થેલી આ પડી અને ચાનું જગ છે. અને તમે જોઈ લો દુકાન તો કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું છે. અને તમે જોઈ લો તમારે પણ ચા પીવા હોય તો આવી જજો. તો મિત્રો આજના લોકમાં તો પછી આટલો. મિત્રો આવા નવા લોક માટે લાઈક અને ફોલો કરતા જજો. નવા મળશે બીજો લોકમાં. બાય બાય.